हेलो बच्चों, एकदम मस्त आना આગળના લેક્ચરમાં એટલે કે શરૂઆતથી દ્રવ્યમાન કેન્દ્રની સમજ મેળવી એના આધારિત દાખલાઓ ગણ્યા, દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવ્યું, n કણો હોય એવા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવ્યું। जो एक्स અને वाय में लखवू हो तो XCM, वाय में YCM, Z में ZCM, R हो तो RCM। एना पछी सदिश गुणाकारनी समझ मेळवी अने एना पण विविध उदाहरण गण्या। तो हवे आ जे द्रव्यमान केंद्र अने सदिशनो सदिश गुणाकार छे एनो उपयोग करवामां आवशे चाकगति में। तो आपणो 8मो लेक्चर छे ए हवे प्योर चाकगति उपर रिलेटेड छे। हवे खरेखर चाकगति शरू थई पण चाकगति माटे आ बे जे कॉन्सेप्ट हता द्रव्यमान केंद्र अने सदिशनो सदिश गुणाकार ए अगत्यनुं हतो, कारण के एने आपणे साथे लईने चालवानुं छे। तो हवे ए बंने तमने फावे छे, आवडे छे એટલે હવે વાંધો નહીં આવે। ચાક ગતિ આપણે શીખીએ। હવે ચાક ગતિ નવું છે આપણા માટે। તો એક ગતિ કરે છે તો એની વિવિધ ભૌતિક રાશિઓ જે છે એને સમજવી પડે। તો વિવિધ ભૌતિક રાશિઓ સમજીએ। વિવિધ ભૌતિક રાશિઓ સમજ્યા પછી સાથે સાથે એ કોણીય અને રેખીય ભૌતિક રાશિ અને કોણીય ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ જે છે એ કેવા પ્રકારનો સંબંધ છે એ આપણે શીખવાનું છે। એ સંબંધની અહીંયા ચર્ચા કરવાની છે। તો બચ્ચો શરૂ થઈ જાઓ, કોપી પેન અને આપણે જે છે તમારી બુક એ નીકાળો અને જ્યાં 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 તમને એવું લાગે કે અહીંયા લખવું છે ત્યાં તમારે લખવાનું છે અને સમજવાનું તો છે જ। તો શરૂ કરું છું। અહીંયા ચાક ગતિની વિવિધ ચલરાશિઓ तथा रेखीय राशि अने कोणीय चल राशि वच्चेनो संबंध आवुं आपणो टॉपिक है। ओके, हवे आ एक मेन टॉपिक है। एनी अंदरथी सौथी पहली भौतिक राशि, सौथी पहली तमे प्रकरण 3 याद करो, एमां सौथी पहलुं तमे स्थानांतर भण्या हता। तो अहींया पण कोणीय स्थानांतर आगळ पहला ज लेक्चर में मैं तमने कोणीय स्थानांतरनो संकेत बधी भौतिक राशिनो संकेत दर्शावेल है। कोणीय स्थानांतर ने थीटा कहीशुं अथवा क्यारेक क्यारेक आपणे डेल्टा थीटा कहीशुं। डेल्टा थीटा एटले बंने स्थान में थतो फेरफार। तो खूणो बनावशे कोई पण भौतिक राशि। उदाहरण थी समझिए कि आ एक भौतिक राशि है, सॉरी आ एक दृढ़ पदार्थ है। आ दृढ़ पदार्थना अहींया एक फिक्स बिंदु लઉં છું। તમને ખબર છે કે જે દૃઢ પદાર્થ છે એને કોઈ પણ એક ફિક્સ બિંદુની આસપાસ ગતિ કરાવવાની છે। એટલે આવો એક દૃઢ પદાર્થ મેં અહીંયા દોર્યો છે, વિચાર્યો છે, બરાબર છે। હવે અહીંયા આ કોઈ પણ ત્રાસો આટલે હોઈ શકે, આને એક્સ અક્ષ કહું, आने वाय अक्ष कहूँ, बराबर है। तो धीमे 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 समयनी सापेक्षे अहींया धारो के समय जे छे ए टी छे। हवे वच्चेनो कोई समय गाळो थई अने टी डैश जेटला समय पदार्थ अहींया आवी जाय छे। टी डैश जेटला समय पदार्थ आटले आवी जाय छे। तो एनी आपणे एक अक्ष दोरीए अने आ અને આ એની કોઈ પણ વચ્ચેનું જે મતલબ મધ્ય લાઈન છે ત્યાંથી ટી અને ટી ડેશ સમય વચ્ચે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આટલું સ્થાનાંતર કર્યું તો એને તમે જો આટલું કોણીય સ્થાનાંતર કર્યું છે। કોણીય એટલે આ પદાર્થ ક્યાંય નહીં જાય, આવી રીતે ફરીને પાછો ત્યાં આવી જશે। એટલે કોણીય સ્થાનાંતર કર્યું છે એટલે ડેલ્ટા थीटा। तो डेल्टा थीटा ए शू थई जशे, कोणीय स्थानांतर थई जशे। तो आमां कई विशेष कशुं छे नहीं। पदार्थनुं
कोई एक बिंदु मतलब अहींया कोई एक बिंदु ओके अथवा कोई एक बिंदु पी लई लो अने अहींया એટલે पी बिंदु धारी लो टी थी टी डैश तो टी डैश टू थशे टी प्लस डेल्टा टी ओके आ समय में डेल्टा टी એટલે આ બંને વચ્ચેની બાદબાકી એટલે ટી ડેશ આટલા સમય ટી થી ટી ડેશ સમયે જે કોણીય સ્થાન બદલે તેને કોણીય સ્થાનાંતર કહે છે લાડમાં એટલે કે સંકેતમાં ડેલ્ટા થીટા વડે દર્શાવાય છે એકમ રેડિયન अथवा रोटेशन रेडियन पण कहे छे रोटेशन में पण आवशे तो आ एक आपणी सिंपल भौतिक राशि हती सिंपल व्याख्या हती आ थई गयुं आपणुं कोणीय स्थानांतर आ थई गयुं कोणीय स्थानांतर मतलब आटलो समय उमेर्यो એટલે આટલો થઈ ગયો બરાબર છે આ હતું આપણું કોણીય સ્થાનાંતર બની શકે કે કોઈ બુકમાં કે ગાઈડમાં કે ચોપડીમાં अलग उदाहरण लईने बाकी कॉन्सेप्ट आ छे એટલે તમે આ પણ લખી શકો છો અને કદાચ તમે ચોપડી કે કુમારમાંથી લખતા હો તો એ પણ લખી શકો છો સાચું છે હવે અમુક એવું પૂછે કોણીય સ્થાન તો પહેલેથી एक्सની સાપેક્ષે કેટલો ખૂણો બનાવી રાખે તો કે આટલો જુઓ આની અક્ષ છે એ આટલો થીટા જેટલો જ ખૂણો બનાવી રાખે છે તો એ એનું શરૂઆતનું કોણીય સ્થાન તો જરૂરી નથી કે કોણીય સ્થાન હંમેશા થીટા मतलब કોઈ મૂલ્ય મળે આવી રીતે હોય તો 0 છે પછી આમ ફરતો પણ આટલા સમયગાળામાં જે સ્થાનાંતર કર્યું કોણીય સ્થાનાંતર એને આપણે કોણીય સ્થાનાંતર કહીશું બીજું છે कोणीय वेग याद करो चलो हेडो कोणीय वेग ने सेना वडे दर्शावता था ओमेगा वेरी गुड ओमेगा वडे दर्शावता था ओमेगा नु सूत्र अहींया हूँ लखी नाखीश ओमेगा बराबर डी थीटा अपॉन डी टी एटले साथे साथे आपणे सूत्र पण तमने मेन तो आ ज वस्तु छे उपयोग ज करवानो छे एनो बराबर छे तो ओमेगा हवे आ कोणीय स्थानांतर जे ए सदिश है एनी आ दिशा थशे तो सामे कोणीय वेग पण शुं थई जशे ए सदिश राशि है हवे हूँ व्याख्या लखतो नथी पण एवुं कही शकाय के डेल्टा टी जेटला समयगाळामां सरेराश कोणीय वेग ओमेगा बराबर डेल्टा थीटा अपॉन डेल्टा टी ओके सरेराश कोणीय वेग ने आ रीते આપણે ભૌતિક રાશિ સમજવાની છે એટલે કોઈ પણ રીતે આપણે ભૌતિક રાશિ સમજી શકીએ ઓકે તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જેટલું કોણીય સ્થાનાંતર કરે તેને કોણીય વેગ ઓમેગા કહે છે હવે તમે એમ કહો સર કોણીય ઝડપ ઓકે તો કોણીય ઝડપ એ અદિશ રાશિ થઈ જશે વસ્તુ તો આ જ આવશે ओके कोणीय स्थानांतर भाग्या डेल्टा टी तो ये एनी व्याख्या थी कि डेल्टा टी जेटला समय में करेला कोणीय स्थानांतर ने कोणीय वेग कहे छे एवुं होय तो हूँ डिस्क्रिप्शन में जे कुमारनु लखेलुं छे मूकी दईश पण जरा मारा बोलवामां ने लखवामां त्यां फेर होय तो जरा समजजो कि एवुं आपणे लखी शकाय बराबर तो सरेराश कोणीय वेग हवे आ आज मैं सूत्र लख्યું છે એ આપણે દાખલામાં વાપરવાનું છે આ સરેરાશ છે તો આ કેવો થઈ જશે તાક્ષણિક આગળનું યાદ કરો ભૂલી ના જતા તો તાક્ષણિક જો લિમિટ લઈએ આપણે डेल्टा टी टेन्स टू 0 आ जे समयगाळो छे ए नानो लईए जो डेल्टा टी टेन्स टू 0 होय तो अथवा अहीं डेल्टा लिमिट डेल्टा टी टेन्स टू 0 लेता आ जे ओमेगा छे
લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એ આપણને શું મળી જશે બચ્ચો? તાક્ષણિક મળી જશે. એ આપણને તાક્ષણિક, જે ઉપર લખ્યું હતું, ઉપર મેં રિઝલ્ટ લખ્યું છે કારણ કે એ સીધું તમારી નજર જાય એટલા માટે. આ તાક્ષણિક થઈ જશે, તાક્ષણિક થઈ જશે. એકમ આનું રેડિયન પ્રતિ સેકન્ડ, રેડિયન પ્રતિ સેકન્ડ, અથવા રોટેશન હતું તો રોટેશન પ્રતિ સેકન્ડ, રોટેશન પ્રતિ સેકન્ડ. આનો એકમ થઈ જશે. આ આપણી થઈ કોણીય પ્રવેગ. હવે ખાસ આ કોણીય સ્થાનાંતર કેવી રાશિ બચ્ચો? સદિશ રાશિ. હવે કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે તો એની દિશા તો હોવાની. તો કોણીય સ્થાનાંતરની દિશા આ જે છે, આ કોણીય સ્થાનાંતરની દિશા મતલબ એ કેટલું અંતર કાપ્યું, કઈ દિશામાં? કોણીય વેગ. તો કોણીય વેગની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જો આવી રીતે ફેરવીએ તો અહીંયા એની ભ્રમણાક્ષ બનશે. યાદ કરો, ભ્રમણાક્ષ. ચાક ગતિમાં મેં તમને ભ્રમણાક્ષ વાત કરી હતી. ભ્રમણાક્ષ, ભ્રમણ અક્ષ એટલે કે ભ્રમણાક્ષ. આ ભ્રમણાક્ષ થઈ જશે, આ ભ્રમણાક્ષ થઈ જશે. આ ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરશે. હું તમને અહીંયા ભ્રમણાક્ષ બતાવું તો આ ધારો કે ભ્રમણાક્ષ છે અને આ પદાર્થ છે, તો આ પદાર્થ ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરશે, એટલે આ ક્યાંય નહીં જાય. પણ કોણીય વેગની દિશા એ જો પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય તો અંગૂઠાની જે દિશા છે એ કોણીય વેગની દિશા. એટલે અહીંયા પણ જમણા હાથના સ્ક્રૂનો નિયમ જે ગઈકાલ શીખવાડે તો એ તો ભ્રમણાક્ષની દિશામાં હશે. તો સદિશ રાશિ એવું લખવું, મતલબ એવું તમે શબ્દોમાં લખી શકો કે કોણીય વેગ એ સદિશ રાશિ છે તો એની દિશા શું થઈ જશે? દિશા થશે બ્રહ્મ અક્ષ અથવા ભ્રમણાક્ષને સમાંતર, અથવા ભ્રમણાક્ષ ઉપર જ, ભ્રમણાક્ષ ઉપર જ. તો અહીંયા થઈ જશે કોણીય વેગની દિશા ભ્રમણાક્ષ. હું તમને અહીંયા ચોપડીમાં બતાવું કે કોણીય વેગની દિશા એ ખરેખર કઈ છે. ઓકે, અહીંયા તમે જુઓ, આ જે પદાર્થ છે આપણી પાસે બુકનું જ છે ઉદાહરણ. ઓકે, આ આકૃતિ છે. આ આવું કોઈ દ્રઢ પદાર્થ લીધો છે, આમને આવું દ્રઢ પદાર્થ ગમે છે, કંઈ વાંધો નહીં. આ દ્રઢ પદાર્થ આ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. એ વાય અક્ષને અનુલક્ષીને પણ ગતિ કરી શકતો હોય, એક્સને પણ અનુલક્ષીને, પણ અહીંયા ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે એવું બતાવ્યું છે. કોઈ વાંધો નહીં. તો આવી રીતે ફરશે, ગોળ 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 ફરશે. તો ભ્રમણાક્ષ એ આ ઝેડ થઈ ગયું, એટલા માટે ઓમેગાની દિશા પણ ઝેડની દિશા. બીજા ઉદાહરણ છે તો અહીંયા તમે જુઓ, આ ઓમેગાની દિશા બતાવી છે. તો ઓમેગા સદિશ રાશિ છે તો આ ડિશ આવી રીતે ફરે છે. કોઈ વાંધો નહીં. એની ભ્રમણાક્ષ ક્યાં છે તો કે આ, તો ઓમેગાની દિશા પણ એ જ, ઓમેગા આ દિશામાં હોય છે. આ જુઓ, આ રીતે એની વિરુદ્ધ દિશામાં છે તો ઓમેગા આ દિશામાં હશે. બરાબર છે. તો સદિશ રાશિ છે એનો મતલબ શું થયો કે જો આ પદાર્થ આવી રીતે ગતિ કરે છે તો ઓમેગા આ ભ્રમણાક્ષની દિશામાં, જો પદાર્થ આવી રીતે ગતિ કરે છે તો અંદરની તરફ ઓમેગાની દિશા થશે. એટલે ભ્રમણાક્ષ જે છે એ પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એમાં જમણા હાથનો નિયમ તમે કેવી રીતે લગાવો છો એ ઉપર. ધારો કે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ એ આવી રીતે ગતિ કરે છે, આ પદાર્થ છે મારી પાસે, એ આવી રીતે ગતિ કરે છે, મતલબ આવી રીતે, તો એની ભ્રમણાક્ષની દિશા ઉપરની તરફ. પણ હવે ઉલટી રીતે ગતિ કરે, આમ કરે, તો હાથ આવી રીતે લઈ જવાનો, તો એના ભ્રમણાક્ષની દિશા નીચેની તરફ. તો પહેલા કેસમાં, આ કેસમાં ઓમેગા ઉપરની તરફ, ભ્રમણાક્ષ ઉપર જ, સમાંતર જ, અને આવી રીતે ગતિ કરે તો જે ઓમેગા છે એ ભ્રમણાક્ષમાં નીચેની તરફ. આ થઈ જશે આપણા કોણીય વેગની દિશા થઈ જશે. આપણે વિડીયોમાં વધારે ટોપિક આવી શકે એટલા માટે પૌચ કરીને પૂછી નાખું છું. હવે ત્રીજો, આમ તો કોણીય પ્રવેગ આવવો જોઈએ ને, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, પછી કોણીય પ્રવેગ આવવો જોઈએ ને. પણ વચ્ચે એક ટોપિક અગત્યનો છે,
બંને વચ્ચેનો સંબંધ વેગ અને વેગ. સર આ શું વાત થઈ વેગ અને વેગ? હા, કોણીય ઓમેગા અને રેખીય વી. વી ખબર પડે છે ને, આ પદાર્થને કેટલા વેગથી ફેંકવામાં આવે છે. તો આ બંને વચ્ચેનો સંબંધ, તો એ બંને વચ્ચેનો સંબંધ હું અહીંયા લખું છું વી બરાબર આર ઓમેગા. વી બરાબર, અને આ જે સંબંધ છે ને બચ્ચો, એ લગભગ મેક્સિમમ દાખલામાં ઉપયોગ થશે તમારે. એટલે આને અત્યારથી ના હોય તો યાદ રાખી લો, અને એવું હોય તો ખીચામાં જ મૂકી રાખો, એટલે ગમે ત્યારે જરૂર પડે એમ. બરાબર છે. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. પછી આ અદિશ સંબંધ એક કાયમી માટે સાચો નથી, MCQ પૂછાય છે, તો એનો સદિશ સંબંધ એ સીધું સૂત્ર લેવાનું છે. હવે આ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, એટલે આની આપણે અલગથી થિયરી લઈએ. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો જોઈએ બંને વચ્ચેનો પેલો સંબંધ વી બરાબર આર ઓમેગા એ કઈ રીતે આવે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આગળની આકૃતિ મેં અહીંયા તમને ખબર હોય તો દોરી હતી, કે આવી એક આકૃતિ આપણે દોરી હતી દ્રઢ પદાર્થ માટે. આ એક્સ, આ વાય, અને હવે મને જોઈને કહો કે આ પદાર્થ આવી રીતે ફરે છે, તો ભ્રમણાક્ષ કઈ દિશામાં? વિચારો, ભ્રમણાક્ષ કઈ દિશામાં? એક્સ અને વાય સમતલમાં રહીને ફરે છે, તો ભ્રમણાક્ષ કઈ દિશામાં? ઝેડ. પાક્કું. ઓમેગા કઈ દિશામાં? ઝેડ. પાક્કું. ગુડ. તો હવે તમને વાંધો આવશે નહીં શીખવામાં. બરાબર છે. તો આ એની ભ્રમણાક્ષ ક્યાંથી ક્યાં? જો આવી રીતે ફરે છે તો દિવાલમાંથી નીકળી અને તમારી બાજુ આવે છે. જો આમ ફરશે તો બહારથી અંદર જાય છે. હવે આવો એક પદાર્થ મસ્ત આ રીતે કીચડુક ઓઇલિંગ નથી કરવી, એટલે ઘસાતો મસ્ત ચાક ગતિ કરે છે, અને ટી સમય આટલે છે ને ફરતો રે ક્યાં જાય છે રે. અરે આ તો ફરતો જાડો થઈ ગયો. સર આઇઝેક ન્યૂટનનો શું સાપેક્ષવાદ, કે જ્યારે પદાર્થ ગતિ કરશે ત્યારે એનું દળ ઘટશે. અહીંયા તો વધે છે. ઓકે સર, જાને દો ને. ઓકે, ચલો. ટી દાસ વચ્ચેનો સમય કયો? ડાલ્ટા ટી. તમે આની સાપેક્ષે ખૂણો લઈ શકો, આની સાપેક્ષે, પણ મારે અહીંયા લેવો છે વચ્ચેની લાઈનની સાપેક્ષે હું ખૂણો આવી રીતે લઈ શકું. આજે આકૃતિ કેમ આમ થઈ રહી છે? કુતરી. પી બિંદુ સરસ મજાનું. સર પી કેમ? પી ફોર પાણી. પી બિંદુ બંને વચ્ચેનું એક સરસ મજાનું સ્થાનાંતર, જાને આપણે ડેલ્ટા થીટા કહીએ, તો આપણને ઓમેગા મળે. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા આપણ ડેલ્ટા ટી. ઓકે, પણ અહીંયા રેખીય સંબંધ છે. શું આ પદાર્થ રેખીય ગતિ કરે છે? સર રેખીય ગતિ કેવી રીતે કહી શકાય? સારું, તમે એટલું વિચારો, કોઈ એનો આ પી બિંદુ રેખીય ગતિ કરે છે? તો કે હા, જુઓ અલગથી દોરીએ. આ પદાર્થ એનું બિંદુ પી, આ પદાર્થ અહીંયા બિંદુ પી, તો આ કણ જુઓ વર્તુળાકાર ગતિ કરે છે. આટલું શું બનાવે છે? ચાપ બનાવે છે. આટલો ચાપ બનાવે છે. તો આ ચાપ એ બચ્ચો શું છે? રેખીય ગતિ. એ શું કર્યું? એનું રેખીય સ્થાનાંતર. એને રેખીય સ્થાનાંતર કર્યું, એવું નામ આપીશું. તો આવા કેસમાં રેખીય સ્થાનાંતરને ચાપ કહી શકાય? તો કે હા, રેખીય સ્થાનાંતરને ચાપ કહી શકાય. તો હવે થિયરી લખવી છે, તો ઝડપથી લખું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ પી એ ડેલ્ટા ટી જેટલા સમય ગાળામાં અહીંયા પી, અને આને કહીએ પી ડેશ, પી ડેશ, ચાપ પી ડેશ લખું, હે ને? ચાપ પી ડેશ જેટલું રેખીય
સ્થાનાંતર કરે છે। જુઓ મેં શબ્દ વાપર્યો, રેખીય સ્થાનાંતર કરે છે। તો ચાપની વ્યાખ્યા શું છે? ચાપની વ્યાખ્યા શું છે? યાદ કરો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે અહીંયા લખું, યાદ રહે એટલા માટે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। આની ત્રિજ્યા આપણે ધારો કે લઈએ આર। શું લઈએ? સરસ મજાની આર। તો ચાપ બરાબર શું થશે મને કહો બચ્ચો? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો। આપણા કેસમાં શું થશે? ચાપ પીપી ડેશ, ખરેખર ચાપ પીપી ડેશ શું થશે? રેખીય સ્થાનાંતર દેખાય છે બરાબર? રેખીય સ્થાનાંતર હું જરા જોઈ લઉં। હા, દેખાય છે રેખીય સ્થાનાંતર। સૂત્ર લાવ્યો બરાબર ને? અહીંયાથી આ સીધે સીધું હું લખી શકતો હતો, પણ મેં આ સૂત્ર લખ્યું। ઓકે, સૂત્ર પરથી, કારણ કે મારે સંબંધ જોવો છે, સંબંધ લેવા માટે આ બધું કરવું જોઈએ। સંબંધ કરવો હોય આપણે તો એ આ બધું જોઈએ। ઓકે, તો ચાપ પીપી ડેશ બરાબર ત્રિજ્યા આર અને ખૂણો શું થશે? ડેલ્ટા થીટા। આ શું થઈ ગયું? સમીકરણ 1। ખરેખર ચાપ પીપી ડેશ શું છે? રેખીય સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર। ઓકે, હવે રેખીય વેગ v બરાબર, બોલો v બરાબર શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। સરેરાશ રેખીય વેગ લઈએ, સરેરાશ। હવે સરેરાશ રેખીય વેગ, આ થિયરી તો શક્ય હતો, આની અંદરથી જ લખજો। ઓકે, સરેરાશ રેખીય વેગ v, આ કૌંસ છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। બોલો આપણા કેસમાં રેખીય સ્થાનાંતર આવશે। આ કયું સ્થાનાંતર? રેખીય સ્થાનાંતર। આપણે બે સ્થાનાંતર છે એટલા માટે અહીંયા સ્પષ્ટ કરીએ કે રેખીય સ્થાનાંતર। રેખીય સ્થાનાંતર શું છે? અહીંયા લખો। હા, રેખીય સ્થાનાંતર શું છે? ચાપ પીપી ડેશ, સમયગાળો કેટલો? ડેલ્ટા ટી, ડેલ્ટા ટી। પણ ચાપ પીપી ડેશ શું બરાબર? આર ડેલ્ટા થીટા। માટે v બરાબર, અક્ષર ઉકલાય છે ને, માટે v બરાબર આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી। અહીં લખી શકાય ને સમીકરણ 1 પરથી। સર સમીકરણ 1 ક્યાં છે આર્યનભાઈ? આ સમીકરણ 1। હવે આ કેવું થયું? સરેરાશ। તાક્ષણિક લઈએ, અહીં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તાક્ષણિક વેગ મળશે v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી। માટે તો આટલે જ હતું। હા, માટે v બરાબર આર ડી થીટા અપોન ડીટી। બોલો યાદ આવે છે? ડી થીટા અપોન ડીટી, આના આગળનું ઓમેગા। રેખીય વેગ આર અને ડી થીટા અપોન ડીટીની જગ્યાએ ઓમેગા, અહીં લખી શકાય ડી થીટા અપોન ડીટી બરાબર ઓમેગા। બચ્ચો આ જે છે એ અદિશ સંબંધ મળ્યો v બરાબર આર ઓમેગા। હવે v બરાબર આર ઓમેગા એ જબરજસ્ત સંબંધ છે। ઓકે, જે આપણે મેળવવાનો હતો, આપણી થિયરી અહીંયા પૂરી થાય છે। ઓકે, ફાવશે? આવું તમે લખી શકો। બાકી ચોપડીમાં ગાઈડમાં લાંબુ લચક લખેલું હોય એ પણ તમે લખી શકો છો, હું ના પાડતો નથી, તમને જે ફાવે તે આ લખી લો તમે। પણ સાંભળજો, એમસીક્યુમાં પૂછાય છે, શું આ સંબંધ હંમેશા સાચો છે? ના, આ સંબંધ હું તમને સમય આપું છું, આ સંબંધ હંમેશા સાચો નથી, પણ સદિશ સંબંધ વીજ
સદિશ ઓમેગા ક્રોસ આર સદિશ સંબંધ સાચો છે કોઈ પણ સંજોગોમાં. આ તો મૂલ્ય છે, સાંભળજો, આર ઓમેગા એ મૂલ્ય છે વી, પણ આ સદિશ સંબંધ સાચો છે. સૌથી અગત્યનો આજે એટલે 4 ઓપ્શન આપે કદાચ, અને 4 ઓપ્શનમાં તમને પૂછે તો આ સદિશ સંબંધ વી સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર એની ફિલિંગ્સ હું તમને આપું છું. સાંભળજો, લખો, પછી શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, મગજને શાંત કરો. વી બરાબર, હવે હું આની વાત કરું છું, તમે લખવાની ઉતાર ના કરતા, હું તમને ટાઈમ આપું છું. ઓકે, હું તમને ટાઈમ આપું છું. લો, તમારે સ્ક્રીનશોટ પાડવો જ પાડી લો. હાડો, સ્ક્રીનશોટ પાડવો જ પાડી લો. ઓકે, ચલો 1 2 3 4 5. હવે ધ્યાન આપો, હવે ધ્યાન આપો, કારણ કે અમુક વિદ્યાર્થીઓ જો ઉતાવળા હોય, લખવાનું આવડે ને એટલે લખવાનું શરૂ કરી દે. હવે સાંભળજો, વી સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર શું? આ બે સદિશોનો સદિશ ગુણાકાર છે. હા, ઓમેગા શું? સદિશ. આર શું? સદિશ. વચ્ચે કયો સંબંધ? સદિશ. બચ્ચો, જે ભૌતિક રાશિ મળે એ કઈ ભૌતિક રાશિ મળશે? સદિશ રાશિ. તો શું સર આ જે જવાબ મળ્યો એને મૂલ્ય અને દિશા હશે? હા સર, આની દિશા કઈ? યાદ કરો, બે ભૌતિક રાશિથી બનતા સમતલને લંબ. સર, તું તમે સમજાવી શકો લંબ કેવી રીતે? ઓફકોર્સ, એ ફિલિંગ્સ મારે તમને આપવું છે. આ ફિલિંગ્સ મારે, આ ફિઝિક્સની બ્યુટી છે. તમારે ગોખી નથી નાખવાનું. થિયરી આવડશે બચ્ચો, 2 માર્ક્સ મળી ગયા. પણ જો ક્યાંય નીટ કે JEE દાખલા મટવાના તો ત્યાં ફિલિંગ્સ આવશે બચ્ચો. ફિલિંગ્સ શીખો, તમે ફિલિંગ્સ શીખો બચ્ચો. જેને પરીક્ષા નથી આપવાની એ પણ શીખો. ફિઝિક્સની બ્યુટીફુલ જે ફિઝિક્સ છે એ તો આવડવું પડે ને બચ્ચો. ઓકે, આ વી જે છે ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ. તો ઓમેગા ક્યાં છે ખબર છે? હા, ભ્રમણાક્ષ. આર ક્યાં છે ખબર છે? ત્રિજ્યા. એ બંનેથી જે સમતલ બનશે એ રેખીય વેગની દિશા. તો હું તમને 2-3 રીતે સમજાવી શકું બચ્ચો. હું તમને 2-3 રીતે સમજાવી શકું. એક તો x, y ને z લઈને સમજાવી શકું. ઓકે, આ કેસમાં r ને તમે x દિશામાં લો, r ને તમે x દિશામાં લો. ઓમેગા એ મેં તમને પહેલા પણ કીધું z દિશામાં. આવી રીતે જાય છે તો અંદરની તરફ, તો શું થઈ જશે? z દિશામાં. તો v હંમેશા ક્યાં હોવો જોઈએ? y દિશામાં. મળે છે, મળે ને મળે છે. ઓકે, સારું. એક આવી રીતે, મતલબ આ y થશે તો આ વેગની દિશા થશે. હવે આ એક બિંદુ P જે છે એ રેખીય ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ કરે છે. તો એની દિશા મારે તમને વર્તુળાકાર ગતિ છે, એ વર્તુળાકાર ગતિમાં રેખીય વેગની દિશા તમને ખ્યાલ હોવી જોઈએ. ન કે પછી હું ગમે એટલું બોલીશ તોય અહીંયા તમને મજા નહીં આવે, ગપ્પુ લાગશે. ઓકે, તો આ લખી દો. હું તમને આકૃતિ દોરી અને આ સિસ્ટમ જે છે, આ જે વીની દિશા એ મારે તમને સમજાવી છે, બરાબરની પૂરેપૂરી ફિલિંગ આપવી છે. ઓકે, લખી દો. ચલો ફરીથી હું અહીંયા 1 2 3 4 5. એના માટે તમારે વર્તુળાકાર ગતિ યાદ કરવી પડશે. એ ક્યાં બાત હોય સર? પેલા વર્તુળ દોડો ને ક્યારે મેળે નહીં આવે. હા, એ વાત સાચી. કોણ બોલ્યું? શેલી બેન્ચીસ. શેલી બેન્ચીસ છે ને એ આવા બધામાં બહુ ધ્યાન રાખે. આ કેન્દ્ર, આ શું થઈ ગયું? ત્રિજ્યા. આટલી તો ખબર પડે. આ પદાર્થ ગોળ ગોળ દિશામાં ગતિ કરે. ધારો કે આ કેન્દ્ર, ધારો કે નહીં આ કેન્દ્ર હોય જ. આ પથ્થર ધારી નાખો, આ પથ્થર ધારો અને આ દિશામાં મસ્ત ફરે છે. ટોઈંગ 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 ફરે છે. ઓકે, ફરે છે તો વેગની દિશા કઈ? વેગની દિશા, હા સર, હવે યાદ આવ્યું. વેગની દિશા એ સ્પર્શકની દિશા. અહીંયા વેગની દિશા, સ્પર્શકની દિશા. અહીંયા વેગની દિશા, સ્પર્શકની દિશા. આટલે વેગની દિશા, સ્પર્શકની દિશા. અહીંયા વેગની દિશા, સ્પર્શકની દિશા. ઓકે ઓકે, વેગની દિશા એ હંમેશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય ને હોય. તો સર વેગની દિશા દરેક બિંદુએ બદલાય?
સમજાય? યસ, સાચું સમજ્યા. વેગની દિશા વર્તુળાકાર ગતિમાં દરેક બિંદુએ બદલાય છે. ઓકે, આ વેગની દિશા ખ્યાલ આવ્યો તમને? આ વેગની દિશા ખ્યાલ આવ્યો? ઓકે, સારું. સર, આ તો તમે વર્તુળાકાર ગતિ દોરી, તો વર્તુળાકાર ચાક ગતિમાં બિંદુઓ કેવી ગતિ કરે? હા સર, તો વ્યાખ્યા તો તમે આપી હતી, વર્તુળાકાર ગતિ કરે. બસ, તો બચ્ચો બધું ભેગું કરો, બચ્ચો બધું યાદ કરો તમે. હવે આ દ્રઢ પદાર્થ થઈ જાય કે ના થઈ જાય મને કહો? બની ગયો કે નહીં દ્રઢ પદાર્થ? ઓકે, આ દ્રઢ પદાર્થ. તો આ દ્રઢ પદાર્થનું આ આપણે રેખીય વેગની દિશા આ દિશામાં દોરી શકીએ. ત્રાંસું નથી દોરવું મારે, જરા આવી રીતે દોરવું છે. તો રેખીય વેગની દિશા ક્યાં થઈ? ઉપરની બાજુ થઈ. ઓકે ઓકે ઓકે. આ શું થઈ ગયું? આર એટલે કે ત્રિજ્યા. આ ત્રિજ્યાને આપણે સ્થાન સદિશ કહીએ તો સદિશ કહી શકાય ને? આને આપણે સ્થાન સદિશ કહી શકાય. ઉગમ બિંદુની આ જે છે ભ્રમણાક્ષની સાપેક્ષે. ઓમેગા શું? સર, પદાર્થ કેવી રીતે ગતિ કરે છે? આવી રીતે. તો ઓમેગા જે છે એ આપણી તરફ. ઓકે, સર, તો ઓમેગાની દિશા એ. તો હવે સર, ઓમેગા અને આરથી બનતું સમતલ સમજાવો. ચલો, આ જ કેસમાં સમજાવો. આ ઓમેગા થયું, અલ્યા બોલો, થયું કે ના થયું? એટલે બોલો ને યાર, છોકરો બોલતા નહીં. સર, કેમેરામાંથી બહાર આવી જઈએ. ના 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 ના, જો આ ઓમેગા થયું કે નહીં? આ આર થયું કે નહીં? અરે મારા ભાઈઓ તથા બહેનો, આ થયું કે નહીં? આ થયું કે નહીં? હું આ રીતે જ બતાવું છું, અને આમ નીચે કરીશ તો તમે પાછા ગોટાળે ચડશો. બચ્ચો, આવી રીતે તમને ખ્યાલ આવે છે? હા, ઓકે, ખ્યાલ આવ્યો. તો હવે વીની દિશા આ બંનેનું જે સમતલ બને, બોલો આનું સમતલ કયું બન્યું? આ જ સમતલ કહેવાય. અરે યાર, આ જ સમતલ કહેવાય. એને લંબ કાં તો આ દિશામાં, કાંટો નહીં, કાંટો આ દિશામાં, કાંટો આ. હવે એ કેવી રીતે નક્કી કરવું? A ક્રોસ બી, તમે જમણા હાથનો સ્ક્રૂ કેવી રીતે ફેરવો છો? આ તમારી પાસે ઓમેગા છે, આ ઓમેગા છે, આર છે. ઓમેગા ક્રોસ આર કરો છો. ઓકે, ઓમેગા ક્રોસ આર. તો ઓમેગા ક્રોસ આર કરો છો તો તમે આ સમતલ જે છે એને હું આવી રીતે પકડું એટલે આ ઓમેગા થઈ જાય. અરે યાર સર, 3 હાથ હોત સારું હતું નહીં? હોય યાર, કદી 3. અરે ક્યાં ગયા બાબા, તું કિધર ગયા? અરે યાર, પરેશાન. બચ્ચો સમ ડિસ્ટર્બ મસાર દેર. ઓકે, ઓમેગા આર વી, આ તો સમતલ જ છે, સમતલનું સમતલ જ છે, પણ હું આંગળીઓ બતાવું છું. તમે ઓમેગાથી આર તરફ જવું છે, ઓમેગાથી આર, અંગૂઠો કઈ બાજુ? ઉપરની દિશામાં. તો આ બચ્ચો વીની દિશામાં આ સમતલને લંબ. આ છે સદિશના સદિશ ગુણાકારનો ઉપયોગ. એટલે પેલી થિયરી તમે સમજ્યા, એનો આ ઉપયોગ આવ્યો, સદિશનો સદિશ ગુણાકાર. ઓકે, હંમેશા યાદ રાખો, આની દિશા આ બંને સદિશથી બનતા સમતલને લંબ. વારંવાર કેટલું બોલું છું, વારંવાર નહીં બોલું. તો આ વીની દિશા અહીંયા, આ થઈ જશે ઓમેગાની દિશા, અને ઓમેગા અને આરથી બનતું જે સમતલ છે એ સમતલ, ધારો કે આ ઝેડ છે, આ આપણી બાજુ ઝેડ, આ એક્સ છે, તો આ વાય દિશામાં દેખાય છે. આ વાય દિશામાં વીની દિશા. અને આ સંબંધ દરેક જગ્યાએ સાચો છે, આ સંબંધ દરેક જગ્યાએ સાચો નથી, કારણ કે અહીંયા દિશાની માહિતી મળે છે. આ તો આપણો બંને ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ. બહુ અગત્યની થિયરી છે, કોણીય વેગ ને રેખીય વેગ. આપણે આ યાદ રાખવાનું છે દાખલાઓમાં. આગળ જોઈએ, નંબર 4 પર બેક ટુ બેક કોણીય પ્રવેગ. આગળ હતું રેખીય વેગ ને રેખીય વેગ ને કોણીય પ્રવેગ વચ્ચેનો, રેખીય વેગ ને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. કોણીય પ્રવેગ. હવે કોણીય પ્રવેગને મેં દર્શાવ્યું હતું, સૂત્ર હું લખી નાખું દરેકની જેમ, કારણ કે આ જ ઉપયોગમાં આવવાનું છે. ડી ઓમેગા અપોન ડીટી. આનો રેખીય વેગનો કરો તો ભાઈ આને રેખીય પ્રવેગમાં શું કહેવાય? એ. ઓમેગાને રેખીય વી અને આ ડીટી. એટલે આ યાદ રહી જાય એવું છે કોઈ પણ સંજોગોમાં, ચાહે કોરોના હોય કે ના હોય. કોણીય પ્રવેગ, તો એની પણ વ્યાખ્યા શું થાય? એની પણ સરેરાશ કોણીય પ્રવેગની કે કોણીય પ્રવેગની આપેલ સમયગાળામાં કરેલા કોણીય વેગને કોણીય પ્રવેગ કહે છે. બચ્ચો, કોણીય પ્રવેગ જે છે ને એ પણ સદિશ રાશિ છે.
સદિશ રાશિ છે, સદિશ રાશિ, અને એની દિશા પણ ભ્રમણાક્ષની દિશામાં, કારણ કે આ પદાર્થ ફરે છે, આ ભ્રમણાક્ષ છે, તો ઓમેગાની દિશા આ થઈ, આ રીતે ફરે છે, તો ઓમેગાની દિશા આ ભ્રમણાક્ષની દિશામાં થઈ. તો ઓમેગા આપણે આને ડેલ્ટા ઓમેગા કહીએ કે ω2 માઇનસ ω1, પણ ω2 પણ આ દિશામાં ને ω1 પણ આ દિશામાં, એટલા માટે આનો જે તફાવત છે ડેલ્ટા ઓમેગા એ પણ ભ્રમણાક્ષની દિશામાં, ડેલ્ટા ઓમેગા ભ્રમણાક્ષની દિશામાં, એટલા માટે આલ્ફા પણ ભ્રમણાક્ષની દિશામાં, એટલે આલ્ફા થશે ભ્રમણાક્ષની દિશામાં. ઓકે, સરેરાશ એ જ વસ્તુ સરેરાશ કોણીય પ્રવેગ ઓમેગા થોડું આલ્ફા ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી. ધારો કે તાક્ષણિક લેવું છે તો તાક્ષણિક કોણીય પ્રવેગ, હવે પેલું લિમિટવાળું લખતું નથી, આલ્ફા બરાબર ડી ઓમેગા અપોન ડીટી એકમ થઈ. આનું એક તમે બીજું પણ સમીકરણ લખી શકો છો, અથવા આલ્ફા બરાબર અથવા ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. આ વિચારજો ક્યાંથી આવે છે. પ્રવેગ હતું ને, પ્રવેગને શું લખી શકતા હતા? ડીવી અપોન ડીટી, અથવા એ બરાબર ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન, વીની જગ્યાએ ડીએક્સ અપોન ડીટી મૂક્યું, એમ અહીંયા કોણીય મૂક્યું છે. વિચારજો. એકમ એ અહીંયાથી આવશે, ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે, અને બીજી સેકન્ડ લાગશે, એટલે સેકન્ડ સ્ક્વેર અથવા રોટેશન પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું આપણું કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગની દિશા એ ભ્રમણાક્ષની દિશામાં. તમે આને સરસ મજાનું લખી નાખજો. ઓકે, કોણીય વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એ પણ આલ્ફાનો જે છે એ આપણી પાસે વ્યાખ્યા બનશે. વ્યાખ્યા તમે લખી નાખજો. તો આ હતું કોણીય પ્રવેગ. આગળ જોઈએ. નંબર 6, કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. હવે આને જો વધારે ડિટેલમાં સમજવા જઈએ તો ખૂબ લાંબુ થઈ જાય, પણ જેટલું અગત્યનું છે એટલું સમજાવું છું. હવે સાંભળજો. તમે પ્રકરણ 4માં ભણ્યા છો કે સમયની સાપેક્ષે, બરાબર સાંભળજો, હું લખવાનો નથી, હું તમને પ્રકરણ 4માં લઈ જઈશ. ના હોય તો તમે એ વિડીયો જોજો, એ અહીંયા ચલાવવાનો હું નથી. ઓકે, ફરીથી. રેખીય વેગ સમયની સાપેક્ષે બદલાય. ના હોય તો આંખો બંધ કરીને સાંભળજો. ઓકે, કાન ખુલ્લા રાખજો. રેખીય વેગ સમયની સાપેક્ષે બદલાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. પણ રેખીય વેગ એ સદિશ રાશિ છે અને રેખીય પ્રવેગ એ સદિશ રાશિ છે. એટલા માટે રેખીય વેગના બે ભાગ પડે. એની મૂલ્ય પણ બદલાઈ શકે અને એની દિશા પણ બદલાઈ શકે. હવે જો કોઈ પદાર્થ એક સીધી લાઈનમાં, સીધી રેખામાં ગતિ કરતો હોય અને એનું ફક્ત મૂલ્ય બદલાય છે, તો એ પ્રવેગ કાં તો એ વેગને સમાંતર કાં તો પ્રતિ સમાંતર, અને એની દિશા બદલાય છે તો એ પ્રવેગ એને લંબ થશે. વર્તુળાકાર ગતિમાં સમજાવું. આ પદાર્થની વર્તુળાકાર ગતિ, દ્રઢ પદાર્થની વર્તુળાકાર ગતિ, હું દ્રઢ પદાર્થ અહીંયા દોરતો નથી, આ પદાર્થ છે. આવી રીતે દ્રઢ પદાર્થનો કોઈ એક પી કણ એ વર્તુળાકાર ગતિ કરે છે. એ વર્તુળાકાર ગતિ કરે છે તો એનો વેગ એ આ દિશામાં થશે, એનો રેખીય વેગ આ દિશામાં થશે. હવે રેખીય વેગ દરેક બિંદુ આગળ દિશા બદલી રહ્યો છે. હવે રેખીય વેગ દરેક બિંદુ આગળ દિશા બદલી રહ્યો છે, એનો મતલબ શું થયો કે પ્રવેગ ઉત્પન્ન થશે એ વેગને લંબ ત્રિજ્યાના તરફ, એટલે આ આપણને મળશે v²/r. અહીંયા પણ મળશે પ્રવેગ v²/r, જેને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેતા હતા. વર્તુળાકાર ગતિમાં તમે ભણીને આવ્યા છો. એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ, જો વેગની દિશા બદલાશે ત્યારે એ
કેન્દ્ર તરફ હશે, જેને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ AR કહેતા હતા, v²/r. એક આ વસ્તુ. તો બીજો પ્રવેગ, જ્યારે વેગના ઝડપમાં ધીમે ધીમે આ રીતે આમ ચકેડું ફરે છે, આ ચકેડું ઝૂમ 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 ઝૂમ, તો દિશા તો બદલાય છે, એટલે આ પ્રવેગ તો ઉત્પન્ન થવાનો જ, પણ મૂલ્ય બદલાય છે. રેખીય વેગનું 5 મીટર પ્રતિ સેકન્ડ, 6 મીટર પ્રતિ સેકન્ડ, 7 મીટર પ્રતિ સેકન્ડ, 8 મીટર પ્રતિ સેકન્ડ, તો બદલાય છે. ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થશે એ વેગને કાં તો સમાંતર હશે, કાં તો એને પ્રતિ સમાંતર હશે. એ જે વેગને કહીશું, એ જે પ્રવેગ ઉત્પન્ન થશે એ સ્પર્શીય પ્રવેગ, જેને આપણે AT તરીકે લખીશું. એ AT થશે R આલ્ફા. AT થઈ જશે R આલ્ફા. એટલે તમને યાદ રહે એટલા માટે જો રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ કીધો, આ બચ્ચો બહુ યાદ રાખજો. આ IMP છે, આ ના હોય તો લખી નાખજો. ઓકે, આ યાદ રાખજો. ટોપિક બુકમાં નથી અને અગત્યનો છે એટલા માટે હું ઝડપી લઈ રહ્યો છું, કશું લખાયા વગર. એટલે અહીંયા કોઈ ચિંતા ના કરતા, તમે ફક્ત આની ફિલિંગ સમજવાનો પ્રયત્ન કરો કે દિશા પોતાની મસ્ત પંખો છે. હવે પંખો 5ની ઝડપથી ફરી રહ્યો છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આપણને ખબર છે દિશા બદલાય છે. એ વધારે કે ધીમો કે એ ફૂલ કે ધીમો થતો નથી, તો એનું મૂલ્ય, વેગનું મૂલ્ય બદલાતું નથી. તો ફક્ત કયો પ્રવેગ ઉત્પન્ન થશે? આરોહી કેન્દ્રગામી. અને ચાક ગતિમાં કેન્દ્રગામી જ પ્રવેગ, જેને ત્રિજ્યાવર્તી પ્રવેગ v²/r. આનું સૂત્ર તમે તારવી નાખ્યું છે. પણ તમે પંખો 1 ઉપર હોય, વળી ઘડીક વાર થઈને 2 ઉપર કરે, કોઈ છોકરું અડવિતરું હોય તો શું કરે? 2 ઉપર, 3 ઉપર, વળી 2 ઉપર, વળી 4 ઉપર, વળી 2 ઉપર 4, તો એનું મૂલ્ય પણ ઘટે, એનું વધઘટ થાય. મૂલ્ય વધઘટ થાય ત્યારે કયો પ્રવેગ ઉત્પન્ન થાય? સ્પર્શીય પ્રવેગ. બરાબર. તો રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ તમે જુઓ, વચ્ચે R છે, S બરાબર, મેં રેખીય સ્થાનાંતરને S લીધું છે, અહીંયા R આવ્યો તો એટલા માટે R થીટા. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v/r ઓમેગા. જુઓ R આવે છે. રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો R આલ્ફા. પણ એ કયો પ્રવેગ? સ્પર્શીય પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ તો v²/r રહેશે. બરાબર, v²/r લેશે. એટલે નાનું અમથું જ્યારે હવે પ્રશ્ન શું થાય, સર બંને વેગ હોય તો? પંખો, તમે પંખાનું ઉદાહરણ આપ્યું, પંખો ફૂલે થાય છે અને ગોળ ગોળે ફરે છે, તો એનો તો પરિણામી, તો બચ્ચો જુઓ, આ થઈ જશે આપણો સ્પર્શીય પ્રવેગ AT, આ થઈ જશે આપણો કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીપેટલ પ્રવેગ AR. તો આ તો બંને સદિશો થયા, સદિશ A અને સદિશ B. તો આનો પરિણામી સદિશ ક્યાં હોય? વચ્ચે. તો આ એનો શું મળશે આપણને? પરિણામી પ્રવેગ A. પરિણામી પ્રવેગ A મળશે. અને પરિણામી પ્રવેગ A, હવે આનું સૂત્ર હું તારવતો નથી, તમે આ બંને સૂત્ર બચ્ચો તમારે લખવાનું છે. ઓકે, તો આપણે સૂત્ર લખીએ. જો લખ્યું ના હોય તો 1 મિનિટ આ લખી નાખો. ચલો હેડો, આટલું લખી નાખો. 1 2 3 4 5 લખી નાખ્યું. ઓકે, હવે સમય બચાવવા મેં લખી નાખ્યું છે, ચિંતા ના કરો, સમજાવું છું. ઓકે, તમે સ્ક્રીનશોટ પણ પાડી લીજો સાથે સાથે. ગયા હું સાઈડમાં હું ત્યાં. હવે આ સંબંધ આપણને ખબર છે, v/ω×r. આ ચલ અને આ પણ ચલ. હવે એનું ટીની સાપેક્ષે વિકલન કરવું છે. બંને ભૌતિક રાશિ ચલ હોય ત્યારે એ ગુણાકાર કહેવાય. અહીંયા તો વિકલન કરવું હોય તો એકને મૂકી દેવાનું, બીજાનું વિકલન થાય, પ્લસ જેનું વિકલન બાકી હતું એનું વિકલન કરવાનું અને બીજાને મૂકી દેવાનું. પણ આ બંને ભૌતિક રાશિ તમને ખબર છે, આ સ્થાનાંતર ભાગ્યા સમય તો રેખીય વેગ, કોણીય વેગ ભાગ્યા સમય તો આલ્ફા. એ મૂકી દીધું એટલે આપણને રેખીય પ્રયોગ. પણ આના 2 ઘટકો મળ્યા. તમે આને ઘટકોમાં જુઓ બચ્ચો. આ મેં તમને આની આગળ જે ફિલિંગ આપી એ ઘટકોમાં જુઓ કે આ કયો ઘટક છે ને આ કયો ઘટક છે. તો આ એનો ત્રિજ્યાવર્તી ઘટક છે અને આ સ્પર્શીય ઘટક છે. તો હવે મેં અલગ કરી નાખ્યા સમીકરણ 1 ને. આને મેં અલગ કરી નાખ્યું, જેને AR કીધું ત્રિજ્યાવર્તી. હવે સદિશનો આપણે સદિશ ગુણાકાર શું કહે છે? આ રિઝલ્ટ મળે એ આ બંનેને લંબ, એટલા માટે કેટલાનો ખૂણો લીધો? 90નો ખૂણો લીધો.
પછી ગણિત કર્યું sin 90 એટલે 1 થયું ઓમેગા વી, તો વી બરાબર આર ઓમેગા તો હતું જ, એમાં ઓમેગાને કરતા બનાવ્યો એટલે વી અપોન આર મૂકી દીધું એટલે વી સ્ક્વેર અપોન આર, જે આપણને કયો મળ્યો? કેન્દ્રવર્તી પ્રવેગ. બીજો ઘટક લીધો એટી, એટીને આલ્ફા આર કીધું, વળી પાછો સાઈનનો 90 મૂલ્યો તો આર આલ્ફા મળ્યું, જે મેં પેલી બાજુ લખ્યું હતું એ. તો પરિણામી રેખીય, તો આ તો સદિશ થયો, આ તો સદિશ થયો ને, એ બરાબર એ આર પ્લસ એટી. અરે યાર પેલું તમે જુઓ, આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી, તો આનું મૂલ્ય લેતા હતા તો શું હતું? મૂલ્ય લેતા હતા તો શું હતું? આ બંને એકબીજાને લંબ છે તો શું કહેતા હતા? વર્ગમૂળમાં આનું મૂલ્ય થઈ જાય વર્ગમૂળમાં એનો વર્ગ અને બીનો વર્ગ. બસ એ એપ્લાય કર્યું છે, સદિશોવાળું એપ્લાય કર્યું છે. અને પછી આનું કિંમતો મૂકી છે કે એ આર બરાબર આ અને આ, તો આ આપણને પરિણામી વેગનું પરિણામી પ્રવેગનું સૂત્ર મળશે. સંબંધ મેળવો અને પરિણામી પ્રવેગનું સૂત્ર તારવો. આ પરિણામી પ્રવેગનું સૂત્ર તરવાઈ ગયું. આ પરિણામી પ્રવેગનું સૂત્ર બચ્ચો તારવી નાખ્યું. જે પ્રવેગ આ વર્તુળાકાર જે ગતિ છે એમાં એક આ એટી આ બાજુ થઈ જશે એ આર, આ એનો આપણો પરિણામી પ્રવેગ થઈ જશે. આ પરિણામી પ્રવેગ. હવે તમે આને ખૂણો શોધવો હોય તો આની સાપેક્ષે ખૂણો લેવા માંગો છો, tan થીટા બરાબર એટી ભાગ્યા એ આર કરો એટલે તમને કેટલા ખૂણે છે એ મળી જશે. પણ આપણા મોટા કેસમાં, મોટા ભાગના ચાક ગતિના કેસમાં સાંભળજો, ભ્રમણાંક સ્થિર છે અને વેગ એનું મૂલ્ય અચળ છે, એટલે કે ઝડપ જે છે એ અચળ છે, એટલે મોટા ભાગના કેસમાં આલ્ફા 0 થાય. હવે અહીંયા 0 મૂકો તો ફક્ત આ વધે, એટલે મળે ફક્ત કયો પ્રવેગ મળે? ત્રિજ્યાવર્તી પ્રવેગ મળે. પરિણામીમાં ત્રિજ્યાવર્તી જ પ્રવેગ મળે, એટલે આનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ લખી નાખો બચ્ચો, સિમ્પલ ગણિત હતું, આમાં તમને ખ્યાલ આવ્યો હશે. તો પ્યારે બચ્ચો આટલે રાખીએ છીએ, ત્યાં સુધી મળતા રહીશું. ટાટા બાય બાય. આમ તો ટાટા બાય બાય નથી કહેવું, અમે ઓલરેડી વિડીયોનો ભાગ થઈ ગયા છે. તો એક બીજું જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એ આપણે તારવી લઈએ. હું ઉતાવળ કરતો હતો કે વિડીયોના ભાગ ના થઈ જાય, પણ ઓલરેડી ભાગ થઈ ગયા છે, તો એટલા માટે નાનો ટોપિક જ છે. ખાલી એનું આપણે જેને કહેવાય કે સરખામણી કરવાની છે. અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો આપણે જે છે અહીંયા તારવવાના નથી. ચલો અચળ પ્રવેગી ગતિના સમીકરણો બોલો. વી બરાબર v0 પ્લસ એટી. બીજું બોલો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા ક્યારેક x માઇનસ x0 પણ લખાય છે. આરના પદમાં લખવું હોય તો આરના પદમાં પણ લખાય છે. જો સદિશના પદમાં આપણે લખવું હોય તો સદિશના પદમાં પણ અહીંયા સ્થાનાંતર આપણે લખી શકીએ. પણ અહીંયા આપણે x દિશામાં છે ને અદિશ છે એટલા માટે, અને અહીંયા સ્થિર અક્ષને અનુલક્ષીને એટલે ઉમેરી દીધું સ્થિર અક્ષને અનુલક્ષીને. પણ આ કેવું હતું? x માઇનસ x0. લગભગ 99% કેસમાં x0 0 લેતા હોય, એટલે આ લખતા નથી. x બરાબર યાદ રાખવામાં આ સારું રહે છે, પણ કદાચ x0 જરૂરી નથી કે 0 હોય, એટલે લખીએ તો માઇનસ પેલી બાદ જતા રહે છે. તો સોરી, x0 એ પ્લસ થઈ જાય છે x. અને ત્રીજું હતું v² માઇનસ v0² બરાબર 2ax, પણ xની જગ્યાએ x0. હવે એને સીધા ચાક ગતિમાં તમે સરખાવી દો. ચાલો હાડો ચાક ગતિમાં સરખાવી દો તો તમને ખબર છે કે xની જગ્યાએ શું લેશો? થીટા. x0ની જગ્યાએ થીટા 0. સ્થાનાંતર તો આવી ગયો. વેગ જે છે રેખીય વેગની જગ્યાએ ઓમેગા, પ્રવેગની જગ્યાએ આલ્ફા અને ટીની જગ્યાએ તો ટી. આ તમે રિપ્લેસ કરી દઈએ તો અહીંયા જોઈ લો, વીની જગ્યાએ મતલબ આ લેતા આટલું લઈએ તો શું થઈ જાય બોલો? ચાક ગતિના સમીકરણો સ્થિર અક્ષને અનુલક્ષીને તો બધા ચાક ગતિ કરશે. ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી ઇજી. થીટા બરાબર θ0, સીધું કમ્પેરિઝન જ કરવાનું છે. ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર.
અને અહીંયા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિમાં નિયમિત પ્રવેગી અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. તો અહીંયા કહી શકાય કે ભાઈ v શું, તો કે રેખીય વેગ v0 પ્રારંભિક રેખીય વેગ, તો ઓમેગા 0 થીટા 0 એ પ્રારંભિક કોણીય સ્થાનાંતર અને ઓમેગા 0 પ્રારંભિક કોણીય વેગ. બરાબર, 0 જે લાગે અહીંયા આપણે પ્રારંભિક કહીશું. તો બચ્ચા એક નાનો ટોપિક હતો. આવતીકાલે આ જે આપણે સૂત્રો જે છે ચાક ગતિના મેળવ્યા એના ઉપરથી દાખલા જોઈશું અને પછી બહુ અગત્યની ભૌતિક રાશિ ટોર્ક એનું સમીકરણ મેળવીશું. તો બચ્ચો ક્યાંય જતા નહીં, જોતા રહેજો અને શીખતા રહેજો. ત્યાં સુધી હવે ફાઇનલી જઉં છું. ટાટા, બાય બાય.